દક્ષભાઈ કે મમ્મા આજ મારે પનીર ખાવું છે તો મેં હાલ તને પનીર બનાવી દો, પણ પનીર બહારથી નહીં લઈએ, આપણે ઘરમાં પનીર બનાવીએ. તો મેં દૂધ ગરમ કરીને રાખી દીધું છે. દૂધ ગરમ કરીને રાખી દીધું હતું મેં. તો ચા મલાઈ થઈ ગઈ છે. આ મલાઈ આપણે કામની જ છે, એટલે પહેલાં મેં તો મલાઈ આપણે કાઢી લઈને પછી આપણે આને પનીર બનાવવાનું ચાલુ કરીએ. મેં મલાઈ કાઢી લીધી છે. હવે આને આપણે ફ્રીજમાં રાખી દઈએ. અહીં જે પનીરના શાકમાં નાખવા છો થોડીક મલાઈ અને આ દૂધ છે, અને આપણે એને ગરમ મૂકી દઈએ. અહીંયા એકાદી ચમચી લીંબુનો રસ નાખી દે હું. તો જો મેં મૂકી દીધું છે દૂધ ગરમ. હવે એમાં એકાદી ચમચી લીંબુનો રસ કાઢી નાખી દઈએ એટલે પનીર બની જાય. જો પેલી બીજી લઈ લીધી છે એક્સ્ટ્રા, એમાં થોડુંક આપણે પાણી નાખી દઈએ ને સમજ્યા, દૂધ ચોટી ના જાય. આપણે લઈ લીધી છે એક એક્સ્ટ્રા તપેલી, એમાં આપણે થોડુંક પાણી નાખી દઈએ એટલે દૂધ નીચે ચોટે નહીં. હવે આપણે એમાં દૂધ નાખી દઈએ. જો આ દૂધ છે આપણે, હવે આ દૂધ આપણે એમાં નાખી દઈએ. દૂધ નાખી દીધું આપણે. હવે એનું ઉફાણું આવે ને ત્યાં સુધી રાખવું જોઈએ. પછી આપણે ધીમે ધીમે એક ઉફાણું આવી જાય ને પછી આપણે લીંબુનો રસ નાખી દઉં એમાં. જો આ તપેલીમાં આટલી બધી મલાઈ હજી છે, એ વાટકામાં નાખી દો પાછી. હવે જો મેં આ હે ને બધી આમાંથી મલાઈ હતી ને તપેલીમાં થોડીક વધી હતી, એ બધી વાટકામાં કાઢી લીધી છે. તો વાટકો પાછો આપણે ફ્રીજમાં મૂકી દઈએ. આ તપેલીમાંથી બધી મલાઈ લઈ લીધી છે, અને આ દૂધ થોડું થોડું ગરમ થવા માંડ્યું છે. જો એટલી નીકળી તપેલીમાંથી બીજી મલાઈ. હવે આને આપણે ફ્રીજમાં મૂકી દઈએ ઢાંકીને. લીંબુ લઈ લો, આખું એક લીંબુ લઈ લે. આખું એક લીંબુનો રસ કાઢી અને જોઈ એટલું લીંબુ આપણે એક ચમચી આપણે દૂધ થઈ ગયું છે. થોડીક વાર ગેસ બંધ કરવો જોઈએ મારે, કેમ કે આને ઓલા ગેસ ઉપર રાખવો જોઈએ. આ ગેસ ફૂલ છે ને તો ધીમી આંચે નહીં થાય, ને હાવ ધીમી આંચે ગેસમાં રાખવાનું છે દૂધને. ચા મેં આ બાજુ દૂધ લઈ લીધું છે ને હે ને હાવ ધીમી આંચે. આ ગેસ હાવ ધીમો છે મારે, તો આ ગેસને હાવ ધીમી આંચે આવી રીતના રાખવાનું છે. ને હવે આમાં લીંબુનો રસ નાખવાનો છે. ઉફાણું ઉપર આવી ગયું ને બંધ થઈ ગયું ને, ઉફાણું નીચે હોવો જોઈએ. ઉફાણું એકદમ ઉપર આવે ને તો દૂધ ઓલો લીંબુનો રસ નહીં નાખવાનો, હવે નાખવાનો. અને જો અમે આ પનીરને આપણે ગાળવા હાટું મેં એક સફેદ કપડું લઈ લીધું, નીચે ગાયણી રાખી દીધી. જો એક લીંબુ લીધું છે મેં, આપણે એક લીંબુ અડધું લીંબુ જેવું છે એમ તો પોણા લીંબુ જેવું. આનો રસ આપણે કાઢી લઈએ, જેટલું આપણે જોહે ને એટલું નાખીશું. જો આ પોણા લીંબુ જેવું છે આપણે, આમાંથી મેં થોડુંક વાપર્યું હતું. હવે આપણે જેટલું જોતું હશે ને એટલો રસ લેવું. ચા લીંબુનો રસ મેં ગાળી લીધો છે. લીંબુનો રસ ગાળી લીધો છે. આપણે જેટલું જોઈને એટલું જ આમાં લીંબુનો રસ આવ્યો છે. બાકીનું અડધું લીંબુ થોડું ઘણું મેં રાખી દીધું છે. હવે આ લીંબુનો રસ રહ્યો ને એ આપણે આમાં નાખી દેવું. હવે આપણે આને છે ને થોડી વાર હલાવવાનું નથી, અને હે ને 15, 20 કે 25 સેકન્ડ સુધી આને હલાવવાની, વધીને 1 મિનિટ આને હલાવવાનું જ નથી. પછી આપણે હલાવવાનું છે, અને ગેસ તો હાવ ધીમો જ રાખવાનો છે, ગેસને ફૂલ કરવાનું નથી. તો હવે આને થોડીક વાર થવા દેવાનું છે, એકાદી મિનિટ જેટલું હલાવવાનું નથી આપણે. પછી આપણે હલાવી અને ગેસ બંધ કરી દેવાનો. પછી હલાવીએ ને થોડુંક પનીરને પાણી છૂટું પડી જાય ને પછી આપણે એને ગેસ બંધ કરી દેવાનું. જો આપણું પનીર છૂટું પડવા માંડ્યું છે પાણીમાંથી, એટલે હવે આપણે આને હલાવવાનું છે. અને ધીમે ધીમે હલાવીએ આપણે, ધીમે ધીમે, બહુ ધીમે ધીમે જ હલાવવાનું, બહુ નથી હલાવવાનું. હળવે હળવે હલાવીએ ને. અને હવે ગેસ બંધ કરી દેવાનો થાય. આપણે પનીર અને પાણી બે છૂટું પડી ગયું છે એટલે ગેસ બંધ કરી દેવાનો. મેં ગેસ બંધ કરી દીધો છે. પનીર છે ને આજે મેં વાટકો અને નીચે ગાયણી રાખી છે, નીચે એક થાળી છે અને હાણક રાખી, એટલે આપણે પાણી ધોવું હોય ને તો વાંધો ન આવે. એટલે આમાં આપણે ગાળી લઈએ. જો પનીર આપણું થઈ ગયું છે, બસ હવે ગરમ પાણી છે ને એ કાઢી અને થોડુંક ઠંડુ પાણી, એટલે બહુ ફ્રીજનું ઠંડુ હોય ને તો હાલે, તો સરસ પનીર થાય, એકદમ સોફ્ટ થાય આપણે. બાકી માટલાનું પાણી હાલે ઠંડુ. અત્યારે તો શિયાળો છે એટલે ઠંડુ પાણી હોય એટલે હાલે. હવે હું આને છે ને ગાળી લઈશ હમણાં. હવે આપણે છે ને આને આ કપડું આપણું છે ને એમાં જ ગાળી લેવાનું છે, અને ગાળી લઈને પાણી થોડુંક ભેગું થાય કાઢી લે. હું બધું નીચે એટલે જ થારી રાખી છે. જો 1 થેલી દૂધ હતું, કેટલું પનીર થયું આપણે. જો પનીરને મેં હે ને ગાયણીમાં નાખી દીધું છે પાણી ગાળીને. હવે હે ને આપણે માટલાનું ઠંડુ પાણી લેવું, અત્યારે શિયાળા જેવું જ છે. જો આ માટલાનું ઠંડુ પાણી લઈ લીધું છે. આ માટલાનું ઠંડુ પાણી આમાં નાખીએ ને આખું ભરાઈ જાય. નીચે થારી રાખી છે ને મેં, એટલે લીંબુનું હોય ને, લીંબુની ખટાશ હોય ને આ ઠંડકથી નીકળી જાય.
એટલે માટલાને ઠંડુ પાણી લઈ લીધું છે અને એકદમ ધોઈ નાખવાનું. લીંબુનું જેટલું હોય ને ખટાશી બધી નીકળી જાય ને એકદમ સરસ પનીર થઈ ગયું. જો એકદમ મસ્ત. માટલાને ઠંડુ પાણી આપણે એકાદો ગ્લાસ હજી ભર લઈને પાણી રેડી દઈએ. નીચે છે જ આપણે એક વાસણ. પનીરને ધોઈને એટલે લીંબુનો રસ બધો હોય નીકળી જાય અને આપણે પનીર એ સરસ થાય એકદમ સોફ્ટ. એકદમ ઠંડા પાણી ધોઉં છું. માટલાને ઠંડુ અત્યારે તો શિયાળામાં હાલે. જો આવી રીતના હું તો દર વખતે ધોઈને બનાવું છું. ખટાશ રે દિન પનીર એકદમ વ્હાઈટ થાય આપણું. અમે ગાયણી કાઢી નાખી હતી. ગાયણી બહુ નાની પડતી હતી ને એટલે લુગડામાં જ નીચવાઈ જાય પનીર. આપણે ગાયણીની કંઈ જરૂર નથી. પનીર એકદમ મસ્ત આપણું ધોવાઈ ગયું છે. હવે આપણે પનીરને છે ને આપણે એટલે બધું પાણી નીકળી જાય. દબાવી નાખવાનું એકદમ બધું જેટલું હોય ને એટલું પાણી કાઢી નાખવાનું. ઊંધી કરી દીધી છે. આ થાળી ઊંધી કરી દઈ ને એટલે હવે આની માથે છે ને આ પાટલો ઊંધો વાર દેવાનો. જા જો આપણું પનીર બની ગયું છે સરસ. એકદમ મસ્ત પનીર બન્યું છે. જો આપણું પનીર મેં હે ને કટિંગ એ કરી નાખ્યું. એકદમ મસ્ત પનીર બન્યું છે. ઘરનું પનીર સમજા. એક થેલી દૂધ હતું. એક થેલી દૂધમાં આપણે પનીર બનાવ્યું છે. એકદમ સરસ પનીર ધોયું છે બહુ મેં. એકદમ સરસ બન્યું છે. એકદમ મસ્ત. જો આપણું હોમમેડ પનીર બની ગયું છે. એક નાનું શાકે સરસ ન હોય. ઘરનું પનીર સારું હેલ્ધી તો રહે અને તાજે તાજું છે. આજે જ બનાવેલું. ખાવું હોય ને એટલે સરસ તાજું હોય ને જ ખવડાવવાનું.